બાપુ 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 કહીએ ભાઈ ભાગ પાડી નો કોઈ હલ્લા તો પેલકારે તમે વધારે લઈ જાય ચા તો લે આવું તો પડે કે પાછે હું લેવું પડે આ અમારું કરવાનું અમારી જમીનમાં ભાગ નહીં ચા તો મજૂરી મોહે વધારે કરી હતી એક અને અમે એવું કર્યું તું તો કોઈ કરતો નહીં બબે દાડે આવી છી કામ કા બાબે આ એમની માં ભણી ન પાછી એક તમે પકવી હા રાતનો પાણી વાળવા કોણ આવતું તમે આવતા મો આવતો મો આવતા ઘેર પડ્યા તું તો ઘેર પર કાચન ના પણ એમ ગુથડું વાળી પડી જતું અરે કાજે ના પડે તો તમે પડી રહેતા ભાગ પાડીને મનાવેલો મારે તમારે ભેગું રહેવું જ નહીં આપણે પાવો પછી પાછાનો અલગ કરવો પછી પાછા તો તમારામાંથી તમે આવજો ને મારામાંથી હું આવે ભેગે કરાવો અહીંથી ઓમ હરખો ભાગ કરો અડધો અડધું તમારું ને અડધું મારું એવી રીતના ભાગ પડે એમને ડાયરેક્ટ વચ્ચે નહીં પડે તો ભાજ્યો હું હાર લે હાલ્યા કે પાછળ તમારા મોંથી આવવાનું મારા મોંથી હું એને આલો જે આવતું હોય હું તો કોઈ એક કામ કર બાજાર પેલું કટ્ટું ભરીને આલી દઈએ ચાલશે કેમ ભાઈ અમે પાછળ આધી હોય પડ્યા હતા તાને આ મફોડે કોઈ ના હાલ ભાગ કર ઉપર ભોઈ છે તો તો હરી કરજો ને પેલા ગોળી વધારે નહીં મળી હલ્લા તો હા હલકા તો તને હોય ભેગું આપવું જ નહીં ઓ નો મારા ભાગની જમીન આલી તો બે આટલાની ઓમ તારું એટલા ના ઉભા રહો એટલે ના રે લ્યા આટલે જ હતા તો રે એટલા ના ના કોઈ અમે પાછળ આથી ઉજાગરા કરે આટલા રાખો ત્યાં કોમ કરજે મારે કોઈ નહીં લેવું લઈ જાતા ના લેવું હોય તો જતા રહો ઘેરેડો અમે મજૂરી કરી છે ના લેવું હોય તો જતા રહો હું હોકા પાછળ હોકા જતા રહ્યો ભાઈ આટલાથી ઓમ ના ના આવજો ન પેરું મગન આવી દો એ ઉભો તો રહેલા પણ જાઉં છું જય અલે ચાલ કિલ્યા જાવ છે મારા કિલ્લા આવો રે હું ના લઉં જય કિલ્લા લે જા હવે જા દાદા જા ઉભો ઓટ ચાલ્યા જા હવે તને અમને ના કે હાથ ભાજીનો કોઈ ખબર રાખજો કેટલો ના ભાજ્યા તા તમાર ભાઈ રે એટલે બધો ના અને ભાજ્યા નહીં હાલવાનું કોઈ એ ભાજ્યા ના આલજો તમે હું તો કોઈ નહીં આલું તું હાલ ગયેલા તારો ખાસી માં ઓછી છે એટલે મારે માં ડોસી નહીં આલી પડી ક્યાં તાર ઓછી અલગ છે તારાથી ભેગી જ છે પણ એ વધારે કહા કે બા ખાઈને આ તો વેચી મારવાની વેચવાની નહીં તારે વેચવાની નહીં બફરી તારે વેચીએ છીએ એટલે વેચોય તમારે કઈ વેચોય આ ઊંડા કુવામાં નસ્તો પડી જઈને કાળ મોઢા જા કર હા કઈ ના મારું મારા તમારું જોવાનું કે હળગે કે તે મારી મફળે હું ગમે તે કરું એટલો તો ભાગ પડાયો સારું જો એ પાછળ બોલાય ના લેજો ને કે ભાઈ એકલા લઈ જજો પાછળ હું તો કોઈ નહીં હાલું કે ભાઈ પાછળ હોય મેકલજો કે હું તો હવે ઘેર જાઉં છું મારા વધના બોરીઓ ભરવી છે એટલે અમારું કરવાનું મારે બોરીઓ ભરવું છે કે તમે લઈ જાઓ તમે જો વેલા ઘેર હું બહાર આવું અર્જન આવે છે પાછો એ આપવું એ નથી તમારી બોરીઓ લઈને આવું છું જો મફળે લેવા આવ્યા લે મારા એકદમ ભરવું પડી જો કા પહેલા રે મારા આવો જો પહેલા લઈ ગયો તો અને લઈ લેવી આટલી તો ઘણી થઈ જાય હવે પાછળ બોલાય અને આલુ પડી ભાગ પાડી હા હું એ જેમ પકડ લેતા હાય બુવારા ભાગ થઈ જાય અમે રાતે બોલાઈ રહ્યા અને પાણી વાળી દે બાટેકો ઉગી તો જાય પણ એક ફોન પાઈ દે એટલે તૈયાર થઈ જાય પેલી મગફળીઓ ટપ્પા મેલી દે એને ચાળો દેતા હું મેં જલ્દી ફટાફટ ભરાઈ જાય ને પૈસા ભેગા થઈએ ગંજમાં પૈસા હાલ તો ઘૂટી પાય બાટેકો આમ તો બધું તૈયાર થઈ ગયો અબ્બા જો રાતે 11 વાગે લાઈ પાઈ જાય પાણી એ હારા પાકતી થઈ જાય અને આ મારું કામ થઈ જાય બે કામ થઈ સપી એકલી ભાવ હાલ તો આજ તો કરશનભાઈ મફળી ભરાઈ છે એ જોરદાર ભાવ આવ્યો છે આજ તો મારે આજના આજ જ ભરાતી છે અત્યારે ભરી અને ઈકણ ગાડી સ્ટોક કરાવી દઉં કે એટલે સવારમાં વહેલો આવતો જ પહેલો જ ભાવ પડી જાય આપણે 1200 રૂપિયા કરશનભાઈ જઈ તો આપણે 1300 લેવા છે સવારમાં વળી અલગ ભાવ છે મફળી હું પાછી છે મારે તો જો કે દોણો જેવડો મોટો છે કરશનભાઈ મારો બેટો સારો પહેલો ચેતી જાય તો સૌના પહેલો કહેવાય ન રહેતો અને પહેલથી મફળી પહેલી ભરાઈ દીધી
મને કીધું હતું એના ગાડીમાં ભેગું મારે જતું રહ પણ મારા બેટી આ ડોખડી થોડી રહી ગયેલી હતી એટલે કીધું આટલી વેણી કાઢું મારે વળી કોમ થઈ જાય એટલા પૈસા આવતા જતો બધા આડાવડા માગતાવાળાને હલાઈ જાય કે તાણે હું મફળી હું હારી પાછી છે હું તો આખું ભાઠું મફળીઓ જ વાવી છે પણ આ લકડી વેણવાના કારણે હું થોડો લેટ પડી ગયો એટલે મારે યોના ભેગો 1200-1300 રૂપિયા ભાવ આવી ગયો તો કોઈ વાંધો ને ઘાટ આવે સવારમાં 50 રૂપિયા વધી જાય પાછો તો ભાવમાં સેટિંગ થઈ જાય 50 વધારે આવીએ કરશે ને ભાઈ ઊંચા કોણ કરશી પાછા કે મારા બેટા નટુભાઈને 50 રૂપિયા વધારે આવી ગયા પણ આ લકડી થોડી મોય વધારે આવી છે ઠેસરમાં એટલે મારી બેટી થોડી ચૂંટી પડે છે મારે આ લકડો આ વેણા મજૂર પાછા મળતા નથી કે કાદો કોઈક મજૂર હાથમાં આવ્યો જ ને તોય હું તો કહું 50 રૂપિયા વધારે હાલીને કોમ થઈ ગયો મારે તો ભાવ મળી ગયો કે કોઈ જાતીય ને રાતીએ ગોમમાં જઈને પાછો આવ્યો પણ કોઈ મજૂરે મારા બેટા ધીરતા નથી આ શું કરે તાણે કોઈક આવ્યો હોત તો કોમ થઈ ગયો મારે તો હમણાં મારા બેટા દોસ્તારો હવે તો કોઈ કોઈનું કોમ ન કરતા જો તો આડાવડા બેસી રહ્યું જો જો વાતોમાં પણ કોઈ કોમકાજ કરતા નથી અમે જે થાય હાથે વેણી કાઢું તમે બીજું શું કરું આજના આજ બીજું વેણાઈ જાય ને તો પછી શાંતિથી ગંજમાં ભરાય અને સુખ શાંતિ ઘેર આરામ કરું કોઈ પાર છે ને હવે કરવું એ શું તાને મારે તો સારું કર્યું હો તમે આયા છે બેહો 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 ડોકરી કેમ આટલી આવી છે હા ડોકરી કોઈક ચાયણો બદલવાનો હતો પણ ચાયણો બગડેલો તો કોઈ મળતો નતો ડ્રાઈવર કે કીધું જે નીકળે કરો ડોકરી એક દાડો મજૂર કહીને વેણા આવજો પણ નટુભાઈ હા એક કામ કર, હું થોડો ટેકો કરાવ ને આ બેટરી તોડી દો ભાવ વધારે આવશે એવું છે તાણે અરે પેલા કરશનભાઈ તમે જુઓ તો 1200 રૂપિયા ભાવ આજના પડ્યા હા તાણે તમે 1500 હજી ઘટાવો તો મને કરશન વાત કરી હોત ને તો હું તો રાતનો ડોખલો વેણાઈ નોખત બોલો હા બરોબર કે એ વાત સાચી પણ હું એવો વિચાર કર્યો કીધું આજનો દાડી જવા દો હાલ હવારમાં ભરાવ પત્તા વધારે આવશે આપણે પછી ખબર હે હા જેના જેના ગુગરા વાગશી ઓમો માખી, હા એ માખી હા એટલે આ ડોખરી વાળું કર્યું કીધું કોઈ મજૂર હોય તો હાથમાં આવે તો કીધું કરાવું પણ કોઈ હતું ને તમે આવી ગયા મને કરાવો તો સારું હા રેડો કરાયું આટલું કરજો તમે મારા બેટા કરશન ને કોઈને કહેતા નથી જુઓ કે એ તો તારું ઓટો ઓટો ભરાઈ દીધી એ છે મારા બેટો એકલ હુવર જાઓ હા હા સાચું કે ખોટું તો મફળી જબર ખખડાવો નટુભાઈ એવી કકડા જુઓ કા અને જેવડા દોણા છે તો જુઓ દોના તો હા મોટા મોટા શું છે કે આપણો ભાવ સારો આવશે યોના કરતો હોય બારો આપવાનો ઈવનમાં ફ્રી હતી પણ યા આવડી હતી યા તમે જુઓ તો જાણી એ નટુભાઈ હવ આ ડોકડી ખૂબ છે જો ચાર ડોકરી ખૂબ છે પણ હું એમ વાત કરું છું હા. કે કરશનના મનમાં જેવું છે ખબર ને હા યાર મને નટુભાઈને જો હાથી ભેગો લઈ જાય ને તો હોટલમાં ખર્ચો મારા કને કરાવરાવજે હા ઈવન મનમાં એકલા એકલા જાય એકલ યાર ઉરા મને આ હોટલમાં ખવડાવવું પડે નટુભાઈને મારા પૈસે પણ અભળ કે હા એ તો એકલ ઉરા જ એટલે એક આરા એવું કર્યું છે ખબર ને હા મફળી વેચીને તો બેઠા આવીએ હાઈફાઈ હોટલમાં બધા જમવા જ્યાં આવીએ હા વાહ એ તો કહું અરે વાતે બીજો તો આપજી પાછા હા એ તો વાત સાચી છે વાતે તમારી. આપજી અવરે અવરે શું કરો છો લા? એટલે આ વાયને એવું નાટક કર્યો છે જોવા કે હા લે હા તારી જો આવો આવો બેહો, બેહો, બેહો. આવ તો ભાઈ ભારે થઈ ગયા છે અરે એ મજા આવો બેહો, મજા બેહો, બેહો, જો કા બૂટ બૂટ જેવા પહેર્યા છે તો જુઓ પણ આ મફળીઓ વેચી કા અરે ઓય કરે જો કરે ઓય કરે એક્સિડન્ટ થાય છે આ બધું કર્યું છે નાટક તમે આ તો લાયા છે તડકા માટે ના લાયા ભાઈ આ પેલું છે આ જે છે પાવર 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 પૈસાનો તડકો લાગે છે કે તો હું કહેતો હતો અમે કોઈ તમારો વહાર આવ્યો તો કોઈ ખાઈ ના જો તમારા હાથી બજારમાં દાદા હું તો મફળીઓ ભરીને ગયો તો પણ અમારે મફળીઓ જ ભરવાની હતી ત્યાં પણ કેવું હતું ખબર હે હા કે મને આલુ ભરાઈ ગયું તું ભલે કેવું તો હતું અમે ભરાઈ ગયું હતું તો ના ભરો હારા ભામો થઈ તમે હારો મામો વેચી અમે હોપડી તો છોકરું કહેતું હતું ગામમાં હા કે કરશનભાઈ 1200 રૂપિયા છે સાચી વાત છે હવે હવે હા હું કીધું મારે ભેડી જતી રોજ કે બધું ભરીને આવ્યો છું અરે નટુભાઈ આવું તમે મને કીધું હોત બલાદમી તો મારા થોડી આટલી મફળીઓ ભરાવો તો ભેળા મુએ પૈસા વાળો હાલ હોત. આવ્યો છું આ કાલે પણ આ જે એતરો જો પહેરવાનું આવે છે ત્યાં તો તડકો લાગે કે પહેરવું પડે એ વાત સાચી છે મારું બેટું જો કે કરમાઈ જોઈ તારે આ તો ત્યાં તો હવે તો પહેરવું પડે હે લેટ ભાઈ હલકા મેલ આવજો કાલ જોવા વાળું મને મને દે જોરદાર લાવું હું. બબડ્યો હા. કોણ તો હેલ્મેટ કહેવાય કે ભાઈ હું તો બે લાવો ડોશી લઈ લાવો ને મારે લાવો બે ત્યાં તો લાવો તાને લાયા કે હવે તમે ડોશી બલ્લા કોઈ નહીં લાયા વગર હા ડોશી બલ્લા પછી મારે તું કોઈ નહીં લાવે હા તમે હું લાવો ડોશી માટે બેહું ને ના હવે જાવું ને ભાઈ જો તારે હાલ તમારા દાડા છે જો તારે પૈસા છીએ કે મેકવા પડશે હા ઘેર હા આની? બેટા કરી જાય જો. વેચીને આવ્યો પાછો આને
ત્યાં તો પૈસા હોય તો બધું હોય લ્યા આની આ જાણા તો ખબર નહીં પડવા દીધી મફળીઓ મારા પાકની રાતો રાત ભરી દે દે અને અત્યારમાં વહેલો પહોંચી ગયો ગંજમાં 1200 રૂપિયા ભાવ આવ્યો મારી છોકરાને બસ મજા આવી આ હેન્ડલેરે લાવ્યો અને આ કાલ તો હેતરમાં જે ભાગ તો પાડી ન આવી પણ હેતરમાં જવરાનો નથી આજતો કાલનો હેતરમાં જ નથી જવરાનો આ ઘેર આવે બેસ વિહાર થઈ જશે ઘેર ટેમ ગોઠી દ્યો બેસે વિહાય તો થઈ ગયા કારણ હવે હેતરનું કામ કરવું જ થાય મફળીઓ ભરાવી ભાવ કોક વધારે કે 1400 રૂપિયા ભાવ થઈ ગયો અરે મારો કે ભાવ મળે આ મફળી હોય ને સારી તો મારે તો મસ્ત આમ દોડી દોડી મફળી છે સારો ભાવ મળે 1400 રૂપિયા લેવાય કશે મેં કેવું ના કે 1400 રૂપિયા ભાવ છે ઈવન કેવું ના કે મારામાં રેડા લઈને જતા રહી આ તો હવારમાં ભરાઈ જ દેવી છે સારો ભાવ મળે ને ભરાઈ દેવી 1400 રૂપિયા ભાવ કોઈ ઓછો ના કહેવાય સારો ભાવ છે કોણ ના કરતી તો સારો હોય તો અમારે 900 રૂપિયામાં જઈ હતી હું તો 1400 રૂપિયા સહી મેં કહો કા તો કોઈ નતું પોરે કશે ભાઈ મને કોઈ બતાવી નતું પોરે હું તો પહેલી ચેતી ગયો મને તો ભાગ પાડીને જ હાલ દો તમારે ભાજ્યાને હાલવું હોય તો હાલો ને હવે કોઈ ને મારા ભાગની બના હાલો ભાજ્યો કર્યો કરશનભાઈ થી લે એમ ખબર નહીં પડે સવારમાં હું વહેલા ભરાઈ નાખું છું રાતે જઈને કટ્ટો ભરાતા આવું રહો મજૂર 2 લઈ જાઉં હારો કટ્ટો ભરાઈ નાખું અને પછી લઈને જાઉં 1400 રૂપિયા ભાવ હાલતા આવું રહો આ ડોસીને હોકળો કરા દે હોકળો કરાય નાખો આ બધું કમ થઈ જાય અને બેસી વ્યા જાય મારા સુખ શાંતિ હવે હેતાનું કામ લેવું છે બા જેમ કે જાજે કરશનભાઈ ના ઈને મફળી ઈવાના લી એ શેર ભાજે એવું કરવા આવેલા બેઠા છીએ આવરા તમાર તો ઘણા દાડે અમને પધાર્યા આ મને એમ કે પેલા મફળીઓ છે મોસી છે ખાડા અને તું પીને આવ્યો તારે ફેર હા ભાઈ પીરાયા એ તો પીને આવ્યો તારે મફળીઓ ઓછી છે ખાડા ભાઈ મફળી ઓછી એવું વાત કરી હા મેં 2-3 બોલ્યો ભરાય બીજું તો નહીં છે ના હોય લે ઓછી અરે ભાઈ ઓછી છે જોતા છે કાલ અમે કરશનભાઈ 2 ભાગ પાડીને આવ્યા એ તો ઓછી હજી એટલે રાતે રાત ભરાઈ દીધી ઓછું પીતો હોય તો ઉધરો આવે તો ના તું મરી જવાનો અમે જવાનું તો સજ એક દાડો હું કરશનભાઈ કરતો રાતે રાત ભરાઈ દીધી મફળીઓ ઉને તમે બેવાને બે ભાઈ એટલે હું તો આ ભેંસ જીવવાની દીધે હોય કરું છું 2 દાડાથી તો ખબર હે નહીં ખાડામ જે મોસી થી મુદા જઈ ચાળો મારવા જાતો તો તો કરશન લઈને આવજો તમે મને હું ખબર એવું જ લાગે તો એના બાગીને ભરાઈ જ નહેલી એ મારા પાસે મારા પૈસા લાવ મારા હાલ જબર કાશું છે પૈસા પૈસા તો માં કન નથી કરશન નહીં લેવાના એ કરશન ના કને એ તે બે ભાઈ ગમે તે ના કરો પૈસા લાવ તે ભાઈ ના તારા ભાગની હું ઈવો ના લીધે મુગરા ભાજ્યા ના લીધે ભાજ્યાનો ભાગી ને તો ઈવન માં કાઢ્યો એ તવે લ્યો કે બેરે કશે ભાઈ લે મારા કોઈ મારા પૈસા લાવ ના કે ચાલો તું એઠો બે ચેક માં કો અત્યારે મજા નહીં આવે મજા તો લાપીએ ના તું બેસ તો કરો હું વાત કરું શાંતિ છે જેઠે આ ના દો રિક્ષા આવી હોય તો આ રિક્ષા ભમીને આવે જાવ હમણાં આવો વેલા કોઈ સાજા ઓય આઈને બેહો કોઈ સા અને મફળી તો રે બાજુ કે હેતરમાં મફળી ના થાદે ત્યાં તો મારા બાગને તો ગાજમાં પહોંચે આ કોને પૂછીને ભરાય નો અહીં એનો ભાગ પડેલો હું તો બહાર નો છું મારી ઓ આને કોણ હાલશે તને આજે હાલો તમે હું તો ના હાલું મારા ભાગમાં દીધો ત્યાં તો એને જોવાનું મારે તારે જોવાનું ને એને જોવાનું મારું લે આલ્યા પણ એનો ભાગ તમાર મોય કાઢ્યો તો એ તો મારામાં નતો કાઢ્યો આ કાઢ્યો કોને મોય કાઢ્યો તો તારામાં કાઢ્યો તો એ છે મારા પૈસા લાવ છો આ વાની પડી છે બચા વાની પડી છે હજી. એ તો મારી જી તમારા ભાગની તો ઓના મોય કાઢી દી આજે કરશે આવ પૈસા તે ના કર મારા બનાવના તારી મફળીઓ રહી ને એ મોના આલી છે બકા લઈ લેજે અરે તે બે ભાઈ ગમે તે કરો મારા ભાગને મફળીઓ લાવ કે પૈસા લાવ તું રાતે શેટુ રાજ કે પણ કેતા આ રે છે આલ્યા મારા કર નથા આ મુખટ પહેરીને આવ્યો તે આલો પરું કેતા પછી મારા બાગને હું વેચીને હું ગમે તે લાવું લઈને આ આવ્યો તો મફળીઓ યા આધી રાતો રાત ઘરમાં ગાધી દે છે ઓને તો ઘરમાં ગાય લે રાતે રાત તું ભરાય નો એ રાતે રાત હવે મને લાઈને આલ મારા કને કોઈ નથા તે મારા હું લ્યા આ કે તન તો પેલા ઓને મારો તમે પૈસા. બાજા ભાઈ ઓને મારો બાજા ભાઈ મારો બે પૈસા આ જો, લાવ જો, ના એને એને સમજાવો કે મારવા આવા ભાજ્યો થઈ બેઠ લે બાજુ છે
ભાઈ જાઓ, ભાઈઓ એટલે ભાઈઓનો ભાગ લાવો ભાઈ. ભાઈ. 4 મહિના મજૂરી કરી છે મેં. તેલ પાડ્યું છે ઈ કાન. હા, રાખજો. દારૂ પી પીને ફરિયાદ જોઈ છે. અરે દારૂ પીવો કે પાણી પીવું? મોય મફળે મુઈ ઉગાડી હતી. લાઈ આલી એટલે ભરાઈ દીધી વેલ થી. આ તો અમે ભૂખવું બિયારણ- પડે. મને ભૂખવું પડે. કેમ વાને એક ક્યાં ભાગમાં પૂછે? ધણી છું હું. તે વાને કે? અરે મારો બે હરખા. બેવાને વાઈ દઉં મુઈ તો. જો તાલે આ બગાડું પૈસા આયા ને બધા. નકા તો અરે વાંચો, ભણો તો એક તો ભણો. એમને તો મેમને બધું ભૂલી જાય બા. તમે કોકલે યાર જાય અરે કાલ કે આવજે હાદો હાલ પીધેલો હોય મને કોઈ કેવું ના તમે જાતો મફળીઓ લઈ લીધી હાલો. વાય, હવે હું નથા લીધી વાય. કેમ હું તો મારા પૈસા હતા એનો યાલે જ લાયો લ્યા. એ અમે તો હકે લાયા તા ઘોઘરામ ગાલકે પર ઉપર મને તો ગાટો હાલ યા તો તે તું તાર મફળીઓ હાલ કઈ તો જતો રે. મફળે તો કાલ કે કાલ આવજે આપણે શાંતિ છે બેહીન વાત કરીને ભાગ પાછો યા અરે તમે હવે 100 રૂપિયા વાંધી દે મારા. એ પાછા હું કહું કાલ આવજે તું કાલ ખારું કરવામાં ભોય ભરાઈ દીધી હતી કે કાલ. એટલે તારે જો જતા રહો ફેરથી. એટલે પૈસા પડ્યા છે ઓન કને યા, મારા માર ભરાવા હું તો કોઈ નહીં આલું લ્યા. અરે હાલ તો કે યાર ના છે મારે. ના આલું હાલ કેવામાં હું જાય આપણે માય નોખજે બે હાથો બે લઈને આવ્યો છે એ તો કાલ ફેર આવશે તો હું તો પૈસા ની યાલે જ લાયો. કાલ ચોથી લાઈને આલો. અને તું ગમે તે લાયો હું આલ્યો પૈસા પણ હાલ તો કે યા ની મોને તો પીને આવ્યો છે. તો તમે જા બાજા ઓને પટાઈ નો લઈ લે તું જા. બાજા ભાઈ વાત કહું. કાલ ભાગ પાડે રે યા કે તમારી મફળીઓ હન આલી ગયું. તું તારે ઓને ઘોડા માર ભોડું જ ફોડી ના જવાના હાથી. ખેતરમાં પડે એ ફરી જા ઘેર લઈ જાઓ. મારે તો છે ભાઈ મફળી હું નહીં. હું કેશો ને ઊંઘે કરે. મફળે નહીં જોતી પૈસા દોરી જી હાલો યા તો વેચી નાખશો બાપરો. બાપરો મત કરને કે ભરા ઊંધું કરી નાખું. આ મારા ભાઈ છે લ્યા. અરે લાય પૈસા લાય. એના ભાઈ હા. પૈસા આવજો આ જાય ઘેર. કશેમભાઈ તમે કોકા ખાલી ને યાર કે કાલ આવજે હાલ પૈસા નહીં પણ એને આવડો ટાવર પકડે છે લ્યા. ત્યાં તો તે હાલ ક્યાં જતો રહે કાલ આવજે ત્યાં જતો ને લખા લાફો મારો જાના ભાઈ કીધું. જાના ભાઈ કીધું ઘેર જાને કે એક લાફે લોબો આ કરો. બા આખો મારશે મારે એક ભરા ઊંધું કરજો બેવાને. જો હવે કોઈ તમે હું તો કહું ભાઈ હું તો હવે છૂટો હું તો ઘેર જવું. એ ઘેર રોઈ જતું. એ બાજા હા. તું કાલ આવજે હા. હોજાય હા. હોજા બેસીને આપણે હિસાબ કરીએ બરો બે વાનો બાકી હે કે હા. એ હિસાબ કરીએ બરો હોજા આવજે કોઈ તા. નહીં આલી કોઈ નહીં આલી તો નહીં જા. અરે ના હું આલી હું તારા કહેતી લે. અરે હું તને હાલો મારા ડોશીનો હોકરા કરાવે હોકરા યા. નહીં કરાવું તને હાલો પણ ઘેર હોઈ જાતો. હા. હા કા હા. હારું તને કાલ આવજે તું જા આ કરશનનો નામ આ પણ ના રે તો ભાઈ બે લઈને જાવ યાજી એ ભાઈ હાલો તું જા કે હાલ જા કે યાર કાંઈ મુઢિયા. એકલું ભરાડી મેં અરે હું તો કરાવ્યો વેચી મારી લે મારી યાર. વેચી મારી દે ઓને તા કાકો આલજે ક્યાં તારો કાકો ને મારો કાકો જુદો જુદો છે. એક જ છે પણ ઓને કોણ આલજે તને આ તે હાલો તમે. અને આ રહ્યો ગાડી આલો તું યાય યા તો